હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં ખૂબ જ મહત્વના એસેનું ડિસ્કશન કરવાના છીએ. આજના એસેનું ટાઇટલ છે પ્રોબ્લેમ્સ ઓફ હોમમેકર્સ. તો શરૂ કરીએ આજનો એસે. અ હોમમેકર ઇઝ અ પર્સન. હોમમેકર એટલે શું વિદ્યાર્થી મિત્રો? ઘર સંભાળનાર. ઘર સંભાળનાર એવી વ્યક્તિ હોય છે હુ મેનેજીસ ધ હોમ એન્ડ ટેક્સ કેર ઓફ ધ ફેમિલી, કે જે ઘર સંભાળે છે અને ફેમિલીનું ધ્યાન રાખે છે. મેની હોમમેકર્સ આર મધર્સ. મોટે ભાગે હોમમેકર્સ એટલે ઘર સંભાળનાર કોણ હોય છે? મધર્સ હોય છે. બટ એનીવન હુ લુક્સ આફ્ટર હાઉસહોલ્ડ વર્ક્સ કેન બી કોલ્ડ અ હોમમેકર. પણ એવું કોઈ પણ વ્યક્તિ કે જે ઘરકામ સંભાળે છે એવા તમામ વ્યક્તિઓને આપણે હોમમેકર કહી શકીએ. They play an important role in keeping the family happy and healthy. આ હોમમેકર ઘરના સભ્યોને ખુશ અને તંદુરસ્ત રાખવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. They wake up early. આ હોમમેકર સવારે વહેલા જાગે છે એન્ડ પરફોર્મ મેની ડ્યુટીઝ, અને સવારથી જ ઘણી બધી પોતાની ફરજો એ નિભાવે છે. કુકિંગ, ક્લીનિંગ, વોશિંગ ક્લોથ્સ એન્ડ કેરિંગ ફોર એલ્ડરલી ફેમિલી મેમ્બર્સ. સવારથી જ આ હોમમેકર શું કરે છે? કુકિંગ એટલે રાંધવાનું કામ કરે છે, સાફ સફાઈ કરે છે, કપડાં ધુવે છે, અને ઘરમાં જો કોઈ વૃદ્ધ હોય એની દેખરેખ રાખવાની જવાબદારી પણ આ હોમમેકરની જ હોય છે. વન ઓફ ધ મેઇન પ્રોબ્લેમ્સ ઓફ હોમમેકર્સ ઇઝ ધેટ, આ હોમમેકર્સની એક સમસ્યા એ પણ છે કે their work is not recognized as a real job. આ હોમમેકર્સના કામને કોઈ માન્યતા મળતી નથી. જેવી માન્યતા કોઈ વ્યક્તિ નોકરી કરતું હોય એને કેવું માન અને સન્માન મળે છે, એ પ્રકારનું માન કે સન્માન આ હોમમેકર્સને મળતું નથી. They do not get a salary for their hard work. આ હોમમેકર સખત મહેનત કરે છે, કુટુંબના દરેક સભ્યને સાચવે છે, સંભાળે છે, કાળજી લે છે, છતાં પણ એમને કોઈ પણ પ્રકારની સેલરી એટલે કે પગાર મળતો નથી. Because they do not earn money. અને આ હોમમેકર રૂપિયા કમાતા નથી, તેથી શું થાય છે? Some people do not value their efforts. કેટલાક લોકો એમના આ પ્રયત્નોની કદર કરતા નથી. This makes them feel unappreciated and sad. આવું થવાના લીધે આ હોમમેકર્સને એવું ફીલ થાય છે કે એમની કોઈ કદર કરતું નથી, અને એના લીધે આ હોમમેકર્સ કેટલીક વાર દુઃખી પણ થાય છે. અનધર પ્રોબ્લેમ ઇઝ ધેટ, આના સિવાય બીજી એક સમસ્યા પણ છે. દે ડુ નોટ ગેટ હોલિડેઝ. આ હોમમેકર્સને રજા મળતી નથી. દે વર્ક એવરી ડે વિધાઉટ રેસ્ટ. આ હોમમેકર દરરોજ કામ કરે છે અને કોઈ પણ પ્રકારના આરામ વગર એ પોતાની ફરજો સતત નિભાવ્યા જ કરે છે. હોમમેકર્સ ઓલ્સો ફેસ ફિઝિકલ એન્ડ મેન્ટલ સ્ટ્રેસ. આ હોમમેકર છે એ કેટલીક વાર શારીરિક અને માનસિક તણાવ પણ અનુભવે છે. ડુઈંગ ધ સેમ વર્ક ડેઇલી કેન બી ટાયરિંગ. એકનું એક કામ રોજે રોજ કરવું થકવી દેનારું હોય છે. સમટાઈમ્સ they do not get enough time to relax or take care of their own health. કેટલીક વાર તો એવું બને છે કે આ હોમમેકર પોતે રિલેક્સ થઈ શકતા નથી અને પોતાના સ્વાસ્થ્યની કાળજી પણ લઈ શકતા નથી. They may also feel lonely. કેટલીક વાર આ લોકોને એકલતા પણ અનુભવાતી હશે. એઝ એટલે કારણ કે they stay at home most of the time. કારણ કે મોટા ભાગનો ટાઈમ આ લોકો ઘરે જ રહેતા હોય છે. We should respect their contribution to the family. આ હોમમેકર આપણા કુટુંબ માટે જે યોગદાન આપે છે એનું આપણે માન કરવું જોઈએ. Their work is priceless. આ હોમમેકરનું જે કાર્ય છે એ અમૂલ્ય છે. Family members must support them and share the household work. ફેમિલી મેમ્બર્સે આ હોમમેકર્સને સપોર્ટ કરવો જોઈએ અને એમના કામમાં મદદરૂપ થવું જોઈએ. હોમમેકર્સ મેક અવર હોમ્સ પીસફુલ એન્ડ હેપી. આ હોમમેકર્સ આપણા ઘરને પીસફુલ એટલે શાંતિદાયક અને હેપી એટલે ખુશનુમા બનાવે છે. સો દે ડિઝર્વ લવ એન્ડ રિસ્પેક્ટ. અને એટલા જ માટે આ હોમમેકર લવ અને રિસ્પેક્ટના હકદાર છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ એસે અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ એસે તમારા માટે ઉપયોગી રહેશે. થેન્ક યુ.